એવા ન બનો કે લોકો ફરિયાદ કરે, એવા બનો કે લોકો ફરિયાદ કરે. બીજાને ગમે તેવું ના બોલો, બીજાને ગમે તેવું બોલો. ખોવાયેલ વ્યક્તિ વર્ષો પછી પણ પાછી મળી શકે, પણ બદલાઈ ગયેલ વ્યક્તિ ક્યારેય પાછી મળતી નથી. આપણી માતૃભાષાની મીઠાશ તો જુઓ સાહેબ, ખારા નમકને પણ મીઠું કહીએ છીએ. રોટલી કમાવવી એ મોટી વાત નથી, પરિવાર સાથે બેસીને ખાવીને એ મોટી વાત છે. ઘડિયાળ બગડે ને તો રિપેરિંગ કરવાવાળો મળી જાય. હાથે કરીને બગડેલો સમય હોય ને તો જાતે જ સુધારવો પડે મારા વાલા. યાદ મૂકીને જવાનો આ એક જ રસ્તો છે. કાં એવું લખો કે લોકો વાંચ્યા જ કરે, અથવા એવું જીવો કે લોકો લખ્યા જ કરે. વિખૂટા પડતી વખતે એણે મને પૂછ્યું, તું ક્યાં સુધી મારી રાહ જોઈશ? મેં કહ્યું, વધારે નહીં, જ્યાં સુધી આ બાવળમાં આંબા નહીં આવે ત્યાં સુધી. દરેક સંબંધો કોઈને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદયના, કાં તો આંખોના. કેટલાક માણસો પોતાના નિર્ણયથી દુનિયા બદલી નાખે છે, અને બાકીના લોકો દુનિયાના ડરથી પોતાનો નિર્ણય બદલી નાખે છે. સમય પણ શીખવાડે છે અને શિક્ષક પણ શીખવાડે છે. ફરક બસ એટલો જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમય પરીક્ષા લઈને શીખવાડે છે. આ જીવનના રંગમંચ ઉપર પોતાનું પાત્ર એવી રીતે ભજવો કે પડદો પડ્યા પછી પણ લોકો તાળીઓ વગાડ્યા જ રાખે. તમે જ્યારે જીવનમાં સફળ થાવ છો ત્યારે તમારા મિત્રોને ખબર પડે છે કે તમે શું છો. જ્યારે તમે જીવનમાં નિષ્ફળ જાઓ છો ત્યારે તમને ખબર પડે છે કે તમારો મિત્રો કોણ છે. હજારો માણસો ઉપર શાસન કરવું એ તો સહેલું છે, પણ એકનું હૃદય જીતવું એ ખૂબ જ અઘરું છે. સપના જોવા માટે ઊંઘ જરૂરી છે, પણ સપના પૂરા કરવા માટે ઊંઘમાંથી સમયસર જાગી જવું પણ જરૂરી છે. જ્યાં ખોટા માણસોનો આવકાર થાય છે ને ત્યાં તો સાચો માણસનો શિકાર થઈ જાય છે. જય દ્વારકાધીશ.